શું મીરા ભડકેલી છે, ગુસ્સામાં છે? હા, ને મારે રડવાનું તો હોય જ. પપ્પા, હું તમને એક વાત કહું, જો તમને ખરાબ ના લાગે તો. પપ્પા, શું તમે તમારી શરતો પાછી ના લઈ શકો? બેટા, તમે જેને શરતો માનો છો એ ખરેખર શરતો છે જ નહીં. તારી મમ્મીને એવું લાગી રહ્યું છે કે મારા પપ્પાનું અપમૃત્યુ મારા કારણે થયું છે અને એનું મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. બેટા, મારી પ્રાયશ્ચિત કરવાની રીત અલગ છે અને હું પ્રાયશ્ચિત કરી ચૂક્યો છું, વ્રત ચંદ્રયાણ થકી. ચંદ્રયાણ? એ શું છે પપ્પા? બેટા, ચંદ્રયાણ વ્રત બહુ કપરું હોય છે. હું નાનો હતો ત્યારે બાપુજી અગાશી ઉપરથી પડીને મૃત્યુ પામ્યા, બસ એટલી જ મને ખબર છે. મોટા થયા પછી મને આખી ઘટનાની જાણ થઈ. બેટા, મને એટલું સમજાવ્યું કે મારી જીદને કારણે બાના જીવનના તમામ રંગો ઉડી ગયા. હું મારા ગુરુ પાસે ગયો. મેં કહ્યું કે મારા દોષમાંથી મને મુક્તિ અપાવો. અને મારા ગુરુએ મને તમામ દોષમાંથી મુક્ત કરવા માટે મને ચંદ્રયાણનું વ્રત કરવા કહ્યું. બેટા, આ વ્રતમાં ચંદ્રની ચડતી અને ઘટતી કળાઓ સાથે ખોરાકના ભાગ પાડવાના હોય છે અને એ જ પ્રમાણે તમારે ભોજન લેવાનું હોય છે. સંપૂર્ણ શ્રદ્ધા સાથે મેં આ વ્રત પૂરું કર્યું છે. મને નથી લાગતું બેટા કે મારે હવે કોઈ આ પૂજા પાઠ વિધિ કરવી જોઈએ. પપ્પા, તમે તમારી માન્યતા સાથે બરાબર છો, પણ મમ્મીની એવી ઈચ્છા છે કે પૂજામાં તમે બેસો. મેં કહ્યું ને કિંજલ, એ શક્ય નથી. હું વર્ષોથી બાપુજીની તિથિના દિવસે ઉપવાસ કરતો આવ્યો છું ને મારા ને ભગવાન વચ્ચે આટલું બસ છે. મારા બાપુજી સિદ્ધાંતવાદી હતા. એવું માનતા હતા કે માણસે પોતાની મર્યાદા જાતે નક્કી કરવાની હોય છે અને મારી મર્યાદામાં આ પિંડદાનની પૂજા નથી આવતી. હા, તમારે જો આ પૂજા વિધિ કરવી હોય તો મને એનો કોઈ વિરોધ નથી. પપ્પા, વાત વિરોધની નથી, પણ મમ્મીને એમ લાગે છે કે તમે જે બાને ના બોલાવવાની વાત કરી છે એ ઠીક નથી. કારણ કે પિંડદાન જો દાદાજીનું હોય તો બાને કેમ ના બોલાવાય? કેમ? બા જીવતે જીવત મારા નામનું સૂતક પાળી શકતા હોય, મારા વગર તારા ફેરા ફરવાનું, કન્યાદાનનું નક્કી કરી શકતા હોય, તો આપણે શું એમના વગર પૂજા વિધિ ન કરી શકીએ? એક વાત યાદ રાખ કિંજલ, બા નાતબાર છે. પણ પપ્પા, કહ્યું ને, હું વિધિનો વિરોધ નથી કરતો અને શ્રાદ્ધ એ શ્રદ્ધાનો વિષય છે. પછી એ છોકરો કરે કે છોકરી, કોઈ ફરક નથી પડતો. હા પપ્પા, હું તમને સમજુ છું, પણ મમ્મીને લાગે છે કે લોકો શું કહેશે. હું લોકો માટે નહીં, પરિવાર માટે જીવું છું કિંજલ. તારા મમ્મીની ઈચ્છા થઈ આવી તો મેં મારી માન્યતાઓને એક બાજુ મૂકી દીધી, કબૂલી. એનો અર્થ એ નથી કે એની દરેક વાત મારે સ્વીકારવી જોઈએ જે મારું મન અને મારા સિદ્ધાંતો ન માનતા હોય. હવે એને નક્કી કરવા દે કે એને શું કરવું છે. હે ભગવાન, હવે આનું હું શું કરું? એક તરફ મમ્મી જીદ લઈને બેઠી છે, એ બીજી તરફ પપ્પા પોતાના સિદ્ધાંત અને માન્યતા. શું કરવું? હવે તમે જ કોઈ રસ્તો સુઝાડજો પ્લીઝ. પિતૃદોષ નિવારણની વિધિ એકદમ જબરી કરાવજો મહારાજ, અને એવી જબરી કે હંધાય પિતૃ આમ નરમ ગેસ જેવા થઈ જાય અને આડા આવવાનું જ ભૂલી જાય. અને ખાસ કરીને અમારા ઘર ઉપર અને મારા કાનુડા ઉપર આશીર્વાદના ફૂલ વરસાવે પૈસા. એમ? પણ પિતૃઓ ફૂલ વરસાવશે કોના ઉપર? તમારો કાનુડો ને તમારો દીકરો ક્યાં છે? અરે એ જાણીને તમારે શું કરવું છે? મારો કાનુડો વૃંદાવનમાં હોય કે વડનગરમાં? અરે તમારે ઓલા શ્લોક ને મંત્ર ને બધું ધૂણવા લાગો પૈસા. હે બા, આ કેવી વાત કરો છો? આવી વાત જો આપણા પિતૃઓ સાંભળશે ને તો આપણા ઉપર વધુ ગોપાયમાન થશે. હવે મૂંગી મરને બિયાની મીંદડી,
અને કાગડાની જગ્યાએ છે ને તારા મોઢામાં જ ખીરને પૂરી ઠૂસી દઈશ. ત્યારે આમ નહીં ને તેમ નહીં ને તાપસી પૂરી જ કરે બિચારી. ચૂપ. આ બેન સાચું કહે છે. તમારો દીકરો અને પૌત્ર ક્યાં છે? એના વગર આ વિધિ આગળ નહીં વધે. એમ તો આ બેનજી સાચું કહી રહ્યા છે ને એમને જ પૂછી લો. હો કા હવે મોઢા મગ ભર્યા છે આટલે રાહુલ એનું તો સમજ્યા કે ઠામ ઠેકાણું નથી, પણ રાઘવ ક્યાં? તે મને શું ખબર બા? એ ક્યાં જાય છે, ક્યારે પાછા આવશે, એ બધું મને કહીને થોડા જાય છે. અરે ભવાની બા, તમે અહીંયા શું કરો છો? ભાદરવો મહિનો ચાલી રહ્યો છે ને, તો ખીરપુરી લઈને પૂજાપાઠ કરાવવા આવ્યા છે. મારા સસરાજીના શ્રાદ્ધ માટે અને પિતૃદોષ નિવારણની વિધિ કરાવવા માટે. રે 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 શામજી, તને કઈ ખબર પડે છે કે નહીં? આ બધી વિધિનો વીટો વાળ અને જાય અહીંથી, નહીં તો તું ભારે તકલીફમાં આવી જઈશ. પણ થયું છે શું એ તો કહો તમે. હું કહું? એટલે હું શું કામ કહું? એ આ ભવાની બાને જ પૂછ ને કે હું તને આ બધી વિધિ કરવાની શા માટે ના પાડી રહ્યો છું. કાં બા બોલતા કેમ નથી? બેન તમે તો કહો, કે પછી ફોન કરું રાજકોટ ભીમજી અદાને? ના ના મહારાજ, એવું કંઈ ના કરતા. કહું છું મહારાજ, વાત જાણે એમ છે કે ભીમજી અદાએ અમારા પરિવારને નાત બાર જાહેર કર્યા છે. શિવ 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 શિવ, તમને લોકોને શરમ નથી આવતી? જો મેં તમારી વિધિ કરી હોત તો અદાય પણ મને નાદ બાર મૂક્યો હોત. તમે પાપ અને અધર્મનો ભાગીદાર બનાવવા માંગો છો મને? અરે શરમાવ જરા. આમને કીધા વગર જ તમે એમને પાપનો ભાગીદાર બનાવવા નીકળ્યા હતા? અરે ઓ શામજી, આ બધું મૂકો અને તમારી સામગ્રીનો વીટો વાળો. ભવાની બા ઉપડો અહીંથી. જય શ્રી કૃષ્ણ. અમારાથી તમારા હાથે તમારા કુળના પિતૃઓની પૂજા નહીં થાય. અરે જા જા હવે બોલો મોટો, તમારા કુળની પૂજા નહીં થાય. આવ્યા મોટા, અમારા કુળની વિધિ નહીં થાય એટલે શું? ના ના, આખા ગામમાં તમે એકલા જ બેસા છો. તું નહીં તો તારો ભાઈ. જોઉં છું મને કોણ રોકે છે. હે બા, તમે આ શું બોલી રહ્યા છો? રહેવા દો ને. જો ભાભી પણ આવી ગયા. ભાભી, વીરાવો, તમે અહીંયા શું કરો છો બે જણીઓ અહીંયા? કેમ બા, તમે અહીંનો ઇજારો લઈ રાખ્યો છે? એ મૂંગી મોર ઇજારા વાળી. અને હું તારી હારે વાત નથી કરી રહી, તારી માં હારે કરી રહી છું કે તમે બે જણીઓ અહીંયા શું કરી રહી છો?